નમસ્કાર. અમારી એક પ્રોડક્ટ છે આયુશ્વાસ. એ આયુશ્વાસ વાપરવાના કારણે અમારી વચ્ચે કાકા છે, એમને બહુ જબરદસ્ત રિઝલ્ટ મળેલું છે. તો એમને શું રિઝલ્ટ મળેલું છે એમના મુખેથી આપણે સાંભળીએ. તો કાકા, તમારું નામ શું છે? લીંબાભાઈ. લીંબાભાઈ. અને તમારું ગામ કયું? ટીકર. કયું ગામ? ટીકર. મૂળી તાલુકાનું ટીકર ગામ. પરમાર ટીકર. ઓકે, પરમાર ટીકર ગામ. ટીકર. અને અત્યારે હાલ તમે ક્યાં રહો છો? અત્યારે સુરેન્દ્રનગર. હાલ તમારે રહેવાનું છે સુરેન્દ્રનગરની. ઓકે કાકા, તમને શું તકલીફ હતી? મારે સુવાસની તકલીફ. શ્વાસની તકલીફ હતી. અને કેટલા સમયથી તકલીફ હતી યારી? મારે 20 વર્ષથી. 20 વર્ષથી તકલીફ હતી. અને આ તકલીફ માટે તમે શું શું દવા કરાઈ અત્યાર સુધીમાં? દવા તો પેલા હું કાલાવાડથી લેતો હતો. કાલાવડથી દવા લેતા હતા? બરાબર. ત્યાં મેં 18-19 વર્ષ લીધી. 18-19 વર્ષ દવા તમે ખાધી? ઓકે. અને પછી ઈ દવા નો માફક આવી. મતલબ 18 વર્ષે દવા ખાતા હતા એમાં થોડી માફક આવતી હતી, પણ છેલ્લા વર્ષની અંદર એ બી માફક આવી નહીં. મતલબ શ્વાસની તકલીફ પાછી ચાલુ થઈ ગઈ. બરાબર. સુરેન્દ્રનગરે ખૂબ દવા મેં લીધી. ક્યાંની? સુરેન્દ્રનગરની બી બહુ જ દવા ખાધી તમે? અચ્છા, દવા શું શું ખાધું હતું? દવા ખાધી. કયા દવાખાને? જાની સાહેબની એમની દવા ખાધી. બરાબર બરાબર. અને દવામાં શું શું લેતા હતા તમે? ઇન્જેક્શન ને કે ખાલી દવા લેતા હતા? ઇન્જેક્શન તો અમારે મૂળી લેતો હતો. ઇન્જેક્શન મૂળી લેતા હતા. બરાબર બરાબર. અને આ જે તકલીફ થતી હતી તમે છેલ્લા 1.5 વર્ષથી 2 વર્ષથી, એ તકલીફમાં તમને શું તકલીફ થતી હતી? ચાલવામાં ચાલી શકતા હતા? ના, બાથરૂમમાં ન થઈ શકતો. શું ના કરી શકતા? બાથરૂમમાં આપણે બાથરૂમ જવું હોય તો પણ જઈ શકતા નતા? મતલબ કેટલા ડગલા ભરી શકતા હતા? થોડું ગમતું વોથરીમાં, થોડું ગમતું ખાટલામાં ઉભો થઈને જરા ગમતો હાલું તો બહુ લાગતું. બરાબર બરાબર. મતલબ 3-4 ડગલા હાડવું હોય તો બી તકલીફ પડતું હતું. બરાબર બરાબર. મતલબ શ્વાસમાં બહુ તકલીફ પડતી હતી, ચાલી બિલકુલ શકતા નતા. થોડું 2 ડગલા ચાલો પાછું બેસવું પડે. પણ ખાઈએ નતો. ખાઈએ નતા શકતા. ખાવા પીવામાં બંધ હતું. સંડા થાય શું થાય? રાઈટ રાઈટ રાઈટ. બરાબર બરાબર કાકા. અચ્છા, પછી આજથી તમને 5 મહિના પહેલા જે પ્રોડક્ટ તમને આપી છે, એ પ્રોડક્ટ કઈ આપી છે બતાવો કાકા? એ પ્રોડક્ટ આ પ્રોડક્ટ મતલબ આયુશ્વાસની, યાની કે માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની આ પ્રોડક્ટ છે આયુશ્વાસ, જે કાકાને આપેલી છે. અચ્છા, આ પ્રોડક્ટ તમને કાકા કોને આપી? મને આ મામા આપી. આ મામા યાની કે ડીટી ભાઈએ તમને આ પ્રોડક્ટ આપી છે. અચ્છા, આ કેટલા સમયથી તમે પ્રોડક્ટ લો છો? લઉં છું. આવા કેટલા ડબ્બા ખાલી કર્યા? 5 મહિનાથી લઉં. 5 મહિનાથી લો છો, એટલે 5મો ડબ્બો ચાલુ છે અને 5મો ડબ્બો હવે પૂરો થઈ જશે. 5મો પૂરો થયો. અને હવે આ લેવાના કારણે તમને શું રિઝલ્ટ મળ્યું? તમને શું ફરક પડ્યો કાકા? આથી મને ખાવાનું શું હાલે, ખાવાનું મતલબ ભાવવાનું ચાલુ થઈ ગયું. ખાવાનું પચાવવાનું બધું થાય, પાચન થાય છે, ખાવાનું ભાવે છે. પછી અને હાફલીમાં ફેર. પેલા હાફલી જે ચડતી હતી ને, એ હાફલી અત્યારે હાફ ચડતો નથી. એ બંધ થઈ ગયું. હા. અને હવે ચાલવામાં કેટલું ચાલી શકો કાકા તમે? અત્યારે તો લગભગ તમે કહો ને તો 3 ઘઉં હાલી નાખો. 3 ઘઉં હાલી શકો? બહુ સરસ. પેલા 3 ડગલા બી મતલબ હેડવું તકલીફ પડતી હતી, અત્યારે મતલબ 3 ઘઉં બોલ્યા ને? હા, 3 ઘઉં ચાલુ હોય તો બી ચાલી શકો છો. બહુ સરસ. મારે ટીકર પાછું જવું હોય તો હાલી દઉં. હા. ખાતા ખાતા. અને અત્યારે કાકા તમે આ જ્યાં ક્યાં આગળ કઈ જગ્યાએ કામ કરો છો? આ શું છે આ જગ્યા? આ જગ્યા આપણે સુરેન્દ્રનગર જોગણીમાનું મંદિર કહેવાય, ભૈરવનાથ. અને આ ગૌશાળા છે ને? આ ગૌશાળા. એટલે ગૌશાળામાં તમે જે કામ કરો છો, પેલા કામ નતા કરી શકતા? કામ નહોતું કર્યું. અત્યારે આ ગૌશાળાનું બધું તમે વાસ્તુ બધું કરું. બધું તમે કામ કરો છો અને ચાલવામાં બી ચાલી શકો. મતલબ બહુ સરસ તમને રિઝલ્ટ મળ્યું છે. અચ્છા, હવે કાકા આવી કોઈને તકલીફ હોય શ્વાસની, તો એના વિશે તમે શું કહેવા માંગશો? એમ આવી કોઈને તકલીફ હોય તો આ પ્રોડક્ટ લેવાય કે ના લેવાય? આ પ્રોડક્ટ લે તો સારું થાય. હા, આ પ્રોડક્ટ લેવો તો સારું થાય. મતલબ તમને સારું થયું કે ના થયું? મને સારું થઈ ગયું. બહુ ઓકે ઓકે, વેરી ગુડ.